હવે જોઈશું કે તમારો વોર્ડનો રિપોર્ટ કાર્ડ શું કહી રહ્યો છે। વર્ષ 2021માં ચૂંટાયેલી 5ની ટર્મ પૂરી થતા જ હવે શહેરભરમાં ચૂંટણીનો પારો ચઢી ગયો છે। ખાસ કરીને વેજલપુર વોર્ડમાં આ વખતે રાજકીય ગણિતો રસપ્રદ બનવાના છે, કારણ કે નવા રોસ્ટર મુજબ બેઠકોની અનામત ફાળવણીએ અનેક દિગ્ગજોના ટેન્શન વધારી દીધા છે, તો નવા ચહેરાઓ માટે આશાના દ્વાર ખોલ્યા છે। શું વેજલપુરના કોર્પોરેટરોએ 5 વર્ષના શાસનમાં પ્રજાનો વિશ્વાસ જીતી શક્યો છે? જીતી લીધા છે કે વિકાસના કામો માત્ર કાગળ પર જ રહ્યા છે કે જમીન પર દેખાયા છે? ડ્રેનેજ, પાણી અને રસ્તાની પાયાની સુવિધાઓમાં વેજલપુર કેટલું આગળ વધ્યું, જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદના રાજકીય આકાશમાં અત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના વાદળો ઘેરાયા છે। વર્ષ 2021માં જનતાના આશીર્વાદ મેળવીને સત્તાના સિંહાસન પર બેસેલા પ્રતિનિધિઓની 5 વર્ષની ટર્મ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે આ વખતે ચૂંટણીનો જંગ માત્ર જૂના ચહેરાઓ વચ્ચે નહીં, પણ નવા રોસ્ટર અને અનામતના બદલાયેલા સમીકરણો વચ્ચે ખેલાવાનો છે। વેજલપુર વોર્ડમાં આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળશે। એક તરફ 27% ઓબીસી અનામતનો નવો નિયમ, બીજી તરફ ભાજપના નો રિપીટ અને વય મર્યાદાના માપદંડ, 32 થી વધુ ચાલુ કોર્પોરેટરોની ટિકિટ કપાય તેવા એંધાણ। જે નેતાઓએ 5 વર્ષ સુધી વેજલપુરની ગલીઓમાં વિકાસના દાવા કર્યા હતા, તેમને હવે રોસ્ટરનું ગણિત અને પક્ષની નવી નીતિઓ પરસેવો છોડાવી રહી છે। શું 2021ના વિજેતા મહારથીઓ 2026ના આ નવા રોસ્ટરના ચક્રવ્યૂહને ભેદી શકશે, કે પછી નવા સીમાંકન અને અનામતની ફાળવણી વેજલપુર રાજકારણમાં નવા ચહેરાઓનો સૂર્યોદય કરશે? બ્રિજ છે, છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે, પણ હજી કંઈ કામ આગળ ચાલતું નથી। આજે 3 વર્ષથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે રોડ ઉપર નીકળતા। કોર્પોરેટરોની કામગીરી વિશે શું કહેશો? લોકો ફરિયાદ કરે તો આવે છે, સાંભળે છે, જો એ લોકો ધ્યાન દીધું એ તો ત્યાં આમાં કેવું છે કે જ્યાં સુધી કમ્પ્લેન્ટ થાય છે આવે ને પછી જતા રહે, પછી આવો નહીં, આઈને તરત જતા રહે, જોઈ બોઈને પછી વળતા આવતા નહીં। આ બ્રિજનું કામ છેલ્લા 2.5-3 વર્ષથી ધીમી ગતિએ ચાલે છે ગોકળગાય, અને કોર્પોરેટરો કે ધારાસભ્ય કે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ કોઈ સાંભળતું નથી। રોજ સાંજે તમે ખાલી 7 વાગે અહીંથી નીકળો, ક્રોસિંગથી લઈને વેજલપુરના પટ્ટામાં આખું ટ્રાફિક જામ થાય છે અને કોઈ સમસ્યાનો નિવારો આવતો નથી। પોલીસ કર્મચારી પણ બિચારા એમનું કામ કરે છે, પણ મ્યુનિસિપાલિટી એમના કામમાં બહુ ધીમી ગતિએ છે। વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણી એટલે વેજલપુરના રાજકીય ઇતિહાસનું એ પ્રકરણ જ્યાં મતદારોએ પરિવર્તનને બદલે પુનરાવર્તન પર મહોર મારી હતી। એ સમયે કોરોના કાળની લહેર અને રાજકીય ગરમાવા વચ્ચે જ્યારે મતોની પેટીઓ ખુલી, ત્યારે વેજલપુર વોર્ડમાં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો હતો। કલ્પના ચાવડા એસસી કેટેગરી ભાજપ, રાજેશ ઠાકોર ઓબીસી કેટેગરી ભાજપ, દિલીપ બાગરિયા જનરલ કેટેગરી ભાજપ, પારુલ દવે જનરલ કેટેગરી ભાજપ। વર્ષ 2026ની મહાનગરપાલિકાની ચૂંટણી માત્ર એક મતદાન નથી, પણ અમદાવાદના રાજકારણમાં એક મોટી શસ્ત્રક્રિયા સમાન સાબિત થવાની છે। આ વખતે ચૂંટણીના મેદાનમાં નવા રોસ્ટરની એન્ટ્રીએ વર્ષોથી સત્તા ભોગવતા અનેક મુરબ્બીઓના સપના ઉપર પાણી ફેરવી દીધું છે। જનરલ કેટેગરી મહિલા અનામત, ઓબીસી અનામત, જનરલ કેટેગરી પુરુષ અનામત, જનરલ કેટેગરી પુરુષ અનામત। વેજલપુર વોર્ડમાં 2026ની ચૂંટણીનું નવું રોસ્ટર માત્ર નિયમોનો ફેરફાર નથી, પણ અનેક દિગ્ગજો માટે રાજકીય વનવાસના એંધાણ છે। સૌથી મોટો ફેરફાર એસસી બેઠકની ફાળવણીમાં થયો છે। આ અનામત બેઠક દૂર થતાં જ વર્તમાન કોર્પોરેટર કલ્પનાબેન ચાવડાની ટિકિટ પર જોખમ, ભાજપના નો રિપીટ અને વય મર્યાદાના કડક ફિલ્ટર, 3 ટર્મથી સત્તા ભોગવતા અને 61 વર્ષની વય મર્યાદા, દિલીપ બાગરિયાનું પત્તું પણ કપાય તે લગભગ નિશ્ચિત,
જો કે 27% ઓબીસી અનામતના નવા સમીકરણોમાં રાજેશ ઠાકોર માટે રોસ્ટર અત્યારે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે શું પક્ષ ફરી એકવાર જૂના ચહેરા પર ભરોસો મૂકશે કે પછી ક્લીન સ્લેટની નીતિ અપનાવી નવા લોહીને તક આપશે? વેજલપુરની ગલીઓમાં અત્યારે બેઠકોની અદલા બદલી અને નામોની કતાર પર જ સૌની નજર ટકેલી છે. પાર્ટી જે કરશે એ સારું કરશે. પાર્ટીએ મને બહુ આપ્યું છે, એટલે પાર્ટી કદાચ આ ક્રાઇટેરિયા લાગુ રાખે તો એ પાર્ટીએ મને આટલો મોટો બનાવ્યો છે, એ મને ભારતીય જનતા પાર્ટીએ જ બનાવ્યો છે. અને આપે તો બી પાર્ટી, ના આપે તો કે એ પાર્ટીની કોઈ એવી ફરિયાદ રહેવાની નથી, કારણ કે પાર્ટીએ જે મને બનાવ્યો છે એ બહુ જ મોટો બનાવ્યો છે. એટલે પાર્ટીનો બી આ તબક્કે શીર્ષક નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી, માનનીય અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, આ બધાનો હૃદયથી હું આભાર માનું છું કે જે પાર્ટીએ મને જવાબદારી આપી એ મેં નિષ્ઠાથી નિભાઈ છે અને મને આટલો મોટો બનાવ્યો એ બદલ આ બધા શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર. પાર્ટી ટિકિટ આપે કે ના આપે એના એક વિષય પાર્ટીનો છે, એમાં કંઈ કહેવાનું રહેતું નથી. વેજલપુર વોર્ડના રાજકીય અખાડામાં આ વખતે ટિકિટ મેળવવા માટે સંગઠનથી લઈને સચિવાલય સુધી લોબિંગ તેજ બન્યું છે. ભાજપમાં નો રિપીટ થિયરી અને નવા રોસ્ટરને કારણે વર્ષો જૂના દિગ્ગજોના પત્તા કપાવવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે પક્ષ આ વખતે નવા શૈક્ષણિક લાયકાત ધરાવતા અને યુવા ચહેરાઓ પર દાવ ખેલી શકે છે. ભાજપમાંથી સ્થાનિક સંગઠનના અગ્રણીઓ અને ઓબીસી ચહેરા તરીકે નવા લોહીને તક મળે તેવી ચર્ચા છે. પારુલ દવે જનરલ કેટેગરી, રાજેશ ઠાકોર ઓબીસી અનામત, વિશાલ ભરવાડ ઓબીસી અનામત, મિલન પાઠક જનરલ કેટેગરી, દેવાંગ મહેતા જનરલ કેટેગરી, જસવંતસિંહ વાઘેલા જનરલ કેટેગરી, વર્ષા મહેતા જનરલ કેટેગરી, મુકેશ માડી ઓબીસી અનામત. બીજી તરફ કોંગ્રેસ આ વખતે વેજલપુરમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જૂના જોગીઓ અને સ્થાનિક સ્તરે લોકપ્રિય એવા લડાયક કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને ઓબીસી અને અલ્પસંખ્યક મતોનું ગણિત સાધવા કોંગ્રેસ કોઈ જાણીતા સ્થાનિક આગેવાનને મેદાનમાં ઉતારી ભાજપની પેનલ તોડવાની વ્યૂહરચના ઘડી રહી છે. યશોધરા મહેરિયા એસસી મહિલા, હેમા ચૌહાણ ઓબીસી કેટેગરી, ભરત ઠાકોર ઓબીસી કેટેગરી, દિલીપ ઠાકોર ઓબીસી કેટેગરી, જયંત શાહ જનરલ કેટેગરી. વેજલપુર વોર્ડનો આ આગામી જંગ માત્ર બેઠકોની વહેંચણી કે નવા રોસ્ટરનું ગણિત નથી, પણ 5 વર્ષના શાસનનું રિપોર્ટ કાર્ડ છે. એક બાજુ ભાજપના આંતરિક નિયમો અને નવા અનામત સમીકરણોને કારણે અનેક દિગ્ગજોના પત્તા કપાવવાની તૈયારી છે, તો બીજી બાજુ વિપક્ષ આ તકનો લાભ ઉઠાવવા થનગની રહ્યો છે. પરંતુ રાજકારણના આ ખેલમાં અંતિમ ફેસલો તો વેજલપુરની જનતાના હાથમાં જ છે. શું મતદારો વિકાસના દાવાઓથી સંતુષ્ટ થઈને ફરી કમળ ખીલાવશે કે પછી બદલાયેલા ચહેરાઓ અને પાયાની સુવિધાઓના પ્રશ્ને પરિવર્તનનો પવન ફૂંકશે? કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.